તો આ તરફ ભાવનગરના પાલીતાણામાં પણ વીજળી પડવાની ઘટના બની છે। રાજકોટના ગોંડલના વેજા ગામમાં અને ત્યારબાદ ભાવનગરના પાલીતાણાના વીરપુર ગામમાં વીજળી પડી છે। વીરપુર ગામમાં વીજ પોલ ઉપર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ નથી। પાલીતાણામાં આજે 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગાજવીજ સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી ત્યારે પાલીતાણાના વીરપુર ગામમાં વીજ પોલ ઉપર વીજળી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો પાલીતાણામાં આજે 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગાજવીજ સાથે આવેલી મેઘ સવારીએ આજે ધડબડાટી બોલાવી ત્યારે વીજ પોલ ઉપર વીજળી પડવાની આ ઘટના કે જેના દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આપ આપની ટીવી સ્ક્રીન ઉપર પણ આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ભાવનગરના પાલીતાણાના વીરપુર ગામના છે કે એક વીજપોલ છે, વીજપોલ ઉપર વીજળી ધરાશાયી થાય છે। સદનસીબે આજુબાજુ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે। તો આ તરફ દ્વારકાથી સમાચાર। દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સિઝનનો પ્રથમ રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડમાં રાજ્યના વિવિધ જિલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દ્વારકાના ખંભાળિયા પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે। ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે। વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે ખંભાળિયા પંથકમાં પણ હાલ મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે। અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાય છે ત્યારે દ્વારકા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકાના ખંભાળિયાથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે।